Welcome dear friends, myself R.H. Prajapati from GP Palanpur teaching you a mechanical drafting subject. આપણે સીટ નંબર 4 ચાલી રહી છે જેનો પ્રોબ્લેમ 1 પૂરો કર્યો. આજે આપણે પ્રોબ્લેમ 2 ચલાવવાનો છે જેનો ડેટા એ છે રેગ્યુલર પેન્ટાગોનલ પિરામિડ હેવિંગ 40 mm બેઝ સાઇડ એન્ડ 80 mm હાઇટ. તો આપણને ડેટામાં સૌથી પહેલાં શું કીધું છે કે એક પિરામિડ છે, પેન્ટાગોનલ પિરામિડ. તો આ પિરામિડ છે એમાં બેઝ છે એનો પેન્ટાગોન છે અને એની એક સેન્ટર પોઈન્ટ છે. તો આ ટાઈપના શેપના આપણે પિરામિડ કહીએ છીએ. જો એ પ્રિઝમ હોય તો બેઝ પેન્ટાગોન બને અને ઉપરનો બેઝ, ઉપરની હાઇટ પણ જે ટોપ થાય એ પણ પેન્ટાગોન જ બને. તો આ પિરામિડમાં બેઝ સાઇડ તમને કીધું છે 40 mm અને એની હાઇટ છે 80 mm ઇઝ રેસ્ટિંગ ઓન ધ HP ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઓફ ધ બેઝ. તો કોર્નરનો જે બેઝ છે, આ એક બેઝ છે, એ બેઝ ઉપર એ HP પર રેસ્ટ કરેલો છે આ રીતના. હવે નેક્સ્ટ ડેટા શું છે? ધ સ્લેન્ટ એજ કન્ટેનિંગ ધ કોર્નર. તો પ્રિઝમમાં આ જે એજ બને છે એ સ્લેન્ટ એજ કહેવાય. તો સપોઝ આ રીતના તમારો પ્રિઝમ રેસ્ટ કરેલો છે તો એની એક સાઈડ જે સ્લેન્ટ કહેવાય એ HP સાથે આ રીતના ખૂણો બનાવે છે એન્ડ મેક્સ એન એંગલ ઓફ 45 વિથ HP. તો આ 45 સાથે એંગલ બનાવે છે. ઇટ્સ એક્સિસ ઇઝ પેરેલલ ટુ VP. સેકન્ડ સ્ટેજ એવું છે કે એક્સિસ છે જે બને છે આની એ VP સાથે પેરેલલ છે. આ VP છે તો VP ને પેરેલલ છે. તો HP સાથે ખૂણો બનાવે છે અને એની એક્સિસ VP થી પેરેલલ છે. તો VP સાથે કોઈ એંગલ આપેલો નથી. તો આ કેસમાં આપણે થર્ડ સ્ટેજ નહીં આવે. તો ડ્રો ઇટ્સ પ્રોજેક્શન ઓફ ધીસ પિરામિડ. તો આ પિરામિડના પ્રોજેક્શન તમારે દોરવાના છે. તો લેટ સ્ટાર્ટ વિથ મી. આ રીતે તમારે XY લાઇન રેફરન્સ તરીકે દોરી તેમાં જે પેન્ટાગોનલ પિરામિડની પોઝિશન આપેલ છે એ પોઝિશનમાં ધ્યાન રાખવાનું કે તેનો એક કોર્નર છે એ HPમાં છે અને એની સ્લેન્ટ સાઈડ છે એ HPથી ખૂણો બનાવે છે. તો એ પેન્ટાગોનલ આપણે દોરીએ તો 40 mm સાઈડ છે આપણે, તો XYથી તમારે એપ્રોક્સિમેટ 30 mm લઈ 40 mmનું માપ અહીંયા નક્કી કરવાનું. એ 40 mm માપ કર્યા પછી કોણ માપકની મદદથી તમારે આ સપોઝ હું આને A અને B લખી દઉં તો A થી 72 ડિગ્રી લેવાનું અહીંયાથી. એવી રીતના B થી આ સાઈડથી 72 લેવાનું. હવે 40 mm સાઈડ તમારે પરિકરની મદદથી આટલું માપ પરિકરમાં લઈ લેવાનું અને A થી ચાપ મારો, B થી એક ચાપ મારો અને આ બંને પોઈન્ટથી એક ચાપ મારશો તો તમને એક 5મો પોઈન્ટ મળશે. એ તમારો 40 mm સાઈડનો પેન્ટાગોન થશે. આ પેન્ટાગોન તમારે ડાર્ક રાખવાનો. બાકીની વધારાની લાઈન તમારે રિમૂવ કરવી હોય તો કરી શકાય.
હવે આને નંબરિંગ આપી દઈએ આપણે. ABCDE આ 40 mm સાઈડ છે એ ડાયમેન્શન પણ સાથે સાથે બતાવી દઈએ આપણે. આ તમારી બેઝિક પોઝિશન પિરામિડની થઈ ગઈ. હવે આના પ્રોજેક્શન લો એટલે તમને એલિવેશન દેખાય. અહીંયા તમારે આ પિરામિડનું એક્સિસ માટેનું એક સેન્ટર નક્કી કરવાનું છે. એ સેન્ટર માટે તમારે આ 40 છે તો આનું સેન્ટર લેવાનું 20 અને એ 20ને આ કોર્નર સાથે તમે જોડશો તો અહીંયા એક લાઈન મળશે અને અહીંયાથી 20 એ આના કોર્નર સાથે જોડશો તો તમને એક આ સેન્ટર મળી જશે. આને તમારે એક M નામ આવશે અને બીજું O નામ આવશે. એ કેવી રીતના તો તમને અહીંયા ખ્યાલ આવશે. હવે આના પ્રોજેક્શન આપણે લઈ લઈએ. તમારે રોલર સ્કેલનો યુઝ કરવાનો. આ લાઈનને રેફરન્સ રાખી રોલ કરશો ને તો એમમાંથી એક લાઈન અહીંયા આવશે, સી અને ઈ સેમ લાઈનમાં આવશે અને એક લાઈન ડીમાંથી આવશે. હવે આ જે સેન્ટર લાઈન છે એ તમારે એક્સટેન્ડ કરવાની અને એ સેન્ટર લાઈન દર્શાવવાની. હવે તમને હાઇટ આપેલી છે અહીંયા 80 mm, તો એ હાઇટ તમારે અહીંયાથી 80 mm લેવાની. આ સપોઝ મારે અહીંયા 80 mm આવે છે. અને આ જે પોઈન્ટ છે તેની તમને એક એજ દેખાય. આ પોઈન્ટની એજ દેખાય. આની એજ છે એ પાછળ જતી રહે અને આ બંનેની એજ સેમ સાઈડ આવે એટલે ટોટલ 5 એજ થાય. એમ કરીને આ પિરામિડ તમારે તૈયાર કરવાનો. હવે આ જે નામ આપેલા છે એ અહીંયા એલિવેશનમાં A ડેશ, આ B છે તો અહીંયા B ડેશ, C અને E, C ડેશ, E ડેશ અને આ D ડેશ આવશે. હવે આ M છે એ અહીંયા આવે M ડેશ, તો O છે એટલે કે આ ઉપરનો પોઈન્ટ થયો O ડેશ. આ પ્રમાણે તમારી બેઝિક પોઝિશન તૈયાર થઈ ગઈ. પેન્ટાગોનનો કોર્નર તમે HPમાં દર્શાવ્યો, એનો એલિવેશન આ પ્રમાણે આવ્યો. એટલે તમે બેઝિક પોઝિશન વિચારો તો આ પેન્ટાગોન છે તમારો આ રીતના. આ એક કોર્નર છે. સામેથી તમે જુઓ તો એક આ લાઈન દેખાય છે તમને, આ લાઈન દેખાય છે અને ત્રીજી લાઈન આ દેખાય છે. સેન્ટરમાં નીચે M ડેશ અને ઉપર છે O ડેશ. હવે ડેટામાં તમને શું આપ્યું છે? રેસ્ટિંગ ઓન HP, તો એ પોઝિશન થઈ ગઈ. સેકન્ડ પોઝિશન છે સ્લેન્ટ એજ ઇઝ 45 વિથ HP. તો આ જે તમારી ધાર થાય છે સ્લેન્ટ એજ એ HPથી 45 ડિગ્રી આમ થાય છે. અને સાથે સાથે બીજું શું કીધું છે? એક્સિસ ઇઝ પેરેલલ ટુ VP. તો આ HP સાથેની પોઝિશન થઈ ગઈ પરંતુ એ VP સાથે પેરેલલ છે, તો એ ડઝન્ટ મેક એંગલ વિથ VP. પેરેલલ છે માટે આ પોઝિશનમાં તમારે આવશે એટલે સેકન્ડ સ્ટેજ જ આવશે, થર્ડ સ્ટેજ આપણે આવશે નહીં. તો હવે અહીંયાથી તમારે એપ્રોક્સિમેટ 60 mm જેટલું ડિસ્ટન્સ રાખી, અહીંયાથી એપ્રોક્સિમેટ 60 mm ડિસ્ટન્સ રાખી એક 45 ડિગ્રીએ લાઈન દોરવાની છે. તો આ 45 ડિગ્રી આપણે લાઈન દોરી દઈએ. એની લેન્થ તમને હાલ ડિસાઇડ નથી કરેલી પરંતુ એ લેન્થ આટલી આવશે. તો આપણે હવે પરિકરથી એ માપ લઈ લઈએ. અહીંયાથી ડાયમેન્શન મેઝર કરી લેવાનું. તો આ તમારો D ડેશ થયો. અહીંયા જે આવશે ને એ O ડેશ આવશે અને આ ડાયમેન્શન પણ સેમ છે. તો O ડેશથી તમારે એક ચાપ મારી દેવાનો
હવે ડી ડેશ અને એ ડેશ જેટલું માપ લેવાનું અને ડી ડેશથી તમારે અહીંયા એક ચાપ મારવાનો તો તમને એ ડેશ મળશે. હવે એના નામ આપી દઈએ આપણે. ડી ડેશ, ઓ ડેશ, એ ડેશ. બાકીના જે ડાયમેન્શન છે એ પણ આપણે પરિકરથી લઈ લઈએ. જો તમારે પરિકરમાં આ ડાયમેન્શન એકદમ નાનું હોય અને ના આવતું હોય તો એ ડાયમેન્શન તમારે એ ડેશથી માપી લેવાનું. અહીંયા તો એ ડેશથી અહીંયા આવશે તમારે ઈ ડેશ અને એ ડેશથી એમ ડેશ. એમ ડેશ, ઈ ડેશ અને સી ડેશ પણ અહીંયા આવશે. તો જે સેન્ટરની લાઈન છે એ સેન્ટર લાઈન દર્શાવીશું આપણે અને આ લાઈનને ફૂલ લાઈનથી બતાવીશું. તો આ તમારો 45 ડિગ્રી પિરામિડ થઈ ગયો. આટલું ક્લિયર થઈ જાય ફરી સમજી લો કે પેન્ટાગોન આપણે પોઝિશન પ્રમાણે દોરી દીધો. આની તમારે આ લાઈન આ પ્રમાણે દોરવી પડે કે તમારો ટોપ વ્યૂ છે તો ઉપરની પોઝિશન તમને આવી દેખાય બધી. આ તમારો પ્લાન થાય, એલિવેશન થાય. હવે પેન્ટાગોન પિરામિડને તમે 45 ડિગ્રીએ ઇન્ક્લાઇન કર્યો અને એની એક્સિસ તમારે હવે વીપીથી પેરેલલ બતાવવાની છે. તો એક લાઈન તમારે આના પેરેલલમાં દોરી દેવાની. તમારે રોલર સ્કેલ અહીંયા XYના રેફરન્સમાં રાખી આ રીતના પેરેલલ એક લાઈન દોરી દીધી. હવે એ તમારી એક્સિસ થઈ ગઈ એમ માની લો પિરામિડની. તો અહીંયાથી પ્રોજેક્શન નીચે લો, અહીંયાથી પ્રોજેક્શન રાઈટ સાઈડમાં લઈ લો તો તમારો ફાઇનલ વ્યૂ થઈ જશે. આને રેફરન્સ રાખીએ આપણે અને અહીંયાથી પેરેલલ લાઈન દોરવાની છે. આ પણ પ્રોજેક્શન લઈ લેવાનું. આટલું થઈ જાય. હવે આ પેન્ટાગોનમાંથી પ્રોજેક્શન લેવાના એ આપણે અલગ લાઈન બતાવીએ. આ તો આવી ગયેલી છે. હવે જો એ ડેશ અને એ તો અહીં આવશે એ, એમ ડેશ અને આ એમ તો અહીં આવશે, ઈ અને સી આ એક લાઈન બાકી છે આપણે હજી ઈ અને સીની. તો ઈ અહીંયા છે તો અહીંયા ઈ આવશે તમારે, સી તમારે આના લાઈનમાં અહીં આવશે.
અને આ બી છે એ અહીંયા આવશે. આ તમારો બી ડેશ છે. તો અહીંયા આવશે તમારે બી, અને આ ડી છે, સોરી આ ઓ છે, ઓ અહીંયા આવશે તમારે, અને આ ડી છે જે એ અહીંયા આવશે. તો પોઝિશન પ્રમાણે તમે જોઈ લો કે એ થી એ, બી થી બી, સી, ડી અને ઈ નક્કી થઈ જાય પછી એને જોઈન કરવાનું તમારે. હવે આ બારની એજ આ રીતના જોઈન કરવાની. તો આ બહારથી તમે જુઓ તો આ જે સાઈડ છે ને એ તમને દેખાય નહીં ખરેખર. તો આને તમારે ડોટેડ બતાવી દેવાની. આ ઈડી છે અને આ સીડી. આ લાઈન તમારે પાછળની સાઈડ છે એટલે એ ડોટેડ દેખાય. એક આ લાઈન, આ લાઈન, આ લાઈન અને આ લાઈન તમને ફૂલ દેખાશે. અને આની એક્સિસ છે એ અંદર સેન્ટર લાઈનથી દર્શાવવાની. તો આ તમારો પ્રોબ્લેમ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે એના નામ આપવાના બાકી હોય એ આપી દેવાના. તો આ પ્લાન છે અને એલિવેશન કહેવાય. આનો કોર્નર તમારો કોર્નર ડી એ એચપીમાં છે. અહીંયા 80 mm બતાવવાનું બાકી છે આપણે, જે એની હાઈટ છે. તો આ પ્રમાણે ડેટા પ્રમાણે આપણે પેન્ટાગોનલ પિરામિડ કે જેમાં બેઝ એનો એક કોર્નર એચપીમાં છે, એ જ કોર્નર એટલે કે એ સાઈડ છે જે સ્લેન્ટ એજ કહેવાય, એ સ્લેન્ટ એજ એચપી સાથે 45 ડિગ્રી બનાવે છે. તેની એક્સિસ વીપીથી પેરેલલ છે. તો આપણે આ બે સ્ટેજમાં જ પ્રોબ્લેમ પૂરો થઈ ગયો. જો વીપીથી પેરેલલ ના હોત અને કોઈ ડિગ્રી બનાવતો હોત તો એ તમારે અહીંયા ત્રીજી પોઝિશન દોરવી પડે અને એનો એલિવેશન અહીંયા તમારે આવે એ ત્રીજું સ્ટેજ આવે. પણ આ કેસમાં ત્રીજું સ્ટેજ આવતું નથી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.